છોટાઉદેપુરની એસટી લોકસભા બેઠકની ઉપર કોંગ્રેસે યુવા ઉમેદવાર અહીંયા ઊભા રાખ્યા છે અને આપણી સાથે રણજીતસિંહ રાઠવા છે. સ્વાગત છે એબીપી અસ્મિતામાં. શું કહેશો, જે રીતે હવે તમને ટિકિટ મળી ચૂકી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેવો રહ્યો, શું કહેશો, તેમના કાર્યો વિશે શું કહેશો? સૌથી પહેલાં તો હું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માન્ય પ્રમુખ શ્રી રાહુલ ગાંધીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને યુવાન તરીકે પસંદ કર્યો અને સૌથી પહેલાં લિસ્ટમાં મારું નામ જાહેર કર્યું બદલ હું એમનો આભાર માનું છું. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે 2014ના વર્ષમાં તેઓ ઘણા મોટા વાયદા કરીને સત્તા મેળવવા માટેનો પ્રયત્ન કરેલો અને એમાં સફળ પણ થયા. તેઓ સૌથી પહેલાં યુવાનોને 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી. ત્યારબાદ ખેડૂતોની આવક બમણી થશે તેવી પણ એમને વાત કરેલી. એ ઉપરાંત અન્ય ઘણા બધા વાયદા કર્યા, પણ આ બધા વાયદામાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. સૌથી મોટો પ્રશ્ન આજે દેશમાં છે તો યુવાનોને રોજગારીનો પ્રશ્ન છે. આ રોજગારીના આપવામાં આ સરકાર, ભાજપની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને ભારત દેશની સર્વોચ્ચ સંસ્થાઓ છે જે આ રોજગારીના આંકડાનો હિસાબ રાખે છે, એ સંસ્થાઓ એવું જાહેર કર્યું છે કે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આ નરેન્દ્ર મોદીના રાજમાં આવી છે. એક સવાલ એ પણ પૂછીશ કે જે નોટબંધી બાદ માનો છો કાળું નાણું પાછું આવ્યું છે? કેમ કે જે રીતે વાત કરીએ તો અહીંયા નીરવ મોદીની વાત હોય કે વિજય માલ્યા, હવે પ્રત્યાર્પણ સંધિથી ભારતમાં લાવવાની પણ પ્રક્રિયા તો ચાલુ જ છે, શું કહેશો? રિઝર્વ બેંકના જે આંકડા છે એ પ્રમાણે 99.3% રકમ બેંકોમાં ફરીથી જે નોટબંધી બાદ રકમ પાછી આવી ગઈ છે. આટલી રકમ પાછી આવી ગઈ તો કાળું નાણું કેટલું છે? 0.7%. તો એ તો કાળું નાણું છે જ નહીં. સરકારના વખતના દર છે એ પ્રમાણે પણ કાળા નાણાંની વાત છે એ બિલકુલ વાહિયાત છે. કોઈ કાળું નાણું પાછું આવ્યું નથી. ઉપરથી નાના લોકો, મધ્યમ વર્ગના લોકો, ખેડૂતો, ખેત મજૂરો, નાના ઔદ્યોગિક મજૂરો લાઇનમાં ઊભા રહીને 120 જેટલા લોકોના મોત થયા. આ આપણી કમનસીબી છે. દેશની સુરક્ષાની વાત કરીએ તો માનો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 93 જેટલા દેશમાં ફરીને આવ્યા, હાલમાં જે રીતે પાકિસ્તાન સામે જે કાર્યવાહી થઈ, આપણા અભિનંદન જે વિંગ કમાન્ડર પાછા આવ્યા, કેમ કે જે ઇન્ટરનેશનલ પ્રેશર હતું, શું કહેશો આ મામલે પાકિસ્તાન સામે? સાથે ચાઇના બોર્ડર એટલે કે ત્યાં ડોકલામ વિવાદ, માનો છો પ્રધાનમંત્રી સફળ રહ્યા છે? સૌથી દુઃખદ ઘટના દેશમાં બની કે 44 જેટલા જવાનો આપણા શહીદ થઈ ગયા. એ શહીદની કમનસીબ ઘટના દેશમાં બની. આ શહીદોને દેશના બધા જ પક્ષોએ આ શહીદો પ્રત્યે માન, આદર, ભાવ રાખ્યો અને શહીદોના પરિવારજનોને સાંત્વન આપવાનું કામ કર્યું. કોંગ્રેસ પક્ષે પણ અને અમારા માન્ય રાહુલ ગાંધીએ સરકારને એમ કીધું કે અમે વિપક્ષ તરીકે સરકાર જે નિર્ણય કરે તેની સાથે કોંગ્રેસ પક્ષ ઊભો રહે છે અને તમામ વિપક્ષો પણ એની સાથે રહેશે, એવી વાત રાહુલ ગાંધીએ કરી. હવે આ ચીનના ડોકલામની વાત હોય કે પાકિસ્તાનની વાત હોય તો જે જિનપિંગને વડાપ્રધાનશ્રીને ગુજરાતમાં એમને ઝૂલા ઉપર ઝૂલાવ્યા હતા, એ જિનપિંગ આજે મોદીને આંખો બતાવી રહ્યા છે. પાકિસ્તાનની સાથે સારી વાત છે કે ઇન્ટરનેશનલ સંધિને કારણે આપણા જે વિંગ કમાન્ડર હતા એ પાછા આપણને જલ્દી મળી શક્યા, એ ખૂબ સારી બાબત છે. પણ એ આપણી જે સંધિઓને કારણે આપણને પાછા મળ્યા છે, બીજા કોઈ દબાણથી નથી મળ્યા. સવાલ એ પૂછવા માંગીશ કે અત્યારે જે રીતે લોકો પાસે સરકારે કેટલી યોજનાઓમાં કામ કર્યું, બલકે રાહુલ ગાંધીએ પણ યુપીએ સરકારના જે આંકડા હતા તે ગણાવવાની જરૂર છે, સામે પક્ષે પણ તે વાત થવી જોઈએ. પરંતુ અત્યારે હું ચોકીદાર છું તો સામે રાહુલ ગાંધી કહે છે કે ચોકીદાર ચોર છે. કઈ રીતે અત્યારે નેતાઓ લોકો પાસે પહોંચી રહ્યા છે? આ પ્રકારની વાત કેમ, શું માનો છો? જો જે તે વખતે જે સરકારો ચાલતી હોય
એ સરકારોની સામે જે વિવાદ થતા હોય એ પ્રમાણેનો આ વિવાદ છે. આપણા વડાપ્રધાન પહેલેથી 2014માં એમ કીધું હતું કે ભારત દેશની તિજોરી ઉપર હું કોઈનો પંજો નહીં પડવા દઉં, એવી વાત કરતા હતા. તો ભારત દેશની તિજોરી ઉપર પંજો નહીં પડવાની વાત સાથે તેમને એમ કીધું કે હું દેશનો ચોકીદાર છું, હું પ્રધાન સેવક છું, એવી વાત કરી. જો દેશના ચોકીદાર હોય તો વિજય માલ્યા 9,000 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા, નીરવ મોદી 13,000 કરોડ લઈને ફરાર થઈ ગયા, બીજા એક વિડીયોકોનના માલિક છે તે બધા ઘણા બધા રૂપિયા બેંકનું દેવાળું કાઢીને જતા રહ્યા. આવા અનેક લોકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને ચોકીદાર હોવા છતાં પણ આટલી બધી મોટી રકમો અને બેંકને ચૂનો લગાડીને જતા રહે. અટકાવવા માંગીશ તમને, કેમ કે જે રીતે લોન આપવાની જે વાત છે તો યુપીએ સરકારમાં લોન અપાઈ હતી, આ મામલે શું કહેશો? બરાબર છે. આજે જેનો વહીવટ હોય એ જ સરકારો જે તે ઉદ્યોગપતિઓને લોન આપતી હોય છે. પણ અમારો કાર્યકાળ તો પૂરો થઈ ગયો હતો. તેના 4 વર્ષ પછી, 3.5 થી 4 વર્ષ પછી આ બધી ઘટનાઓ બને છે. તો આ બધી ઘટનાઓ ભારત સરકારની જે એજન્સીઓ છે, ભારત સરકારનું નાણાં ખાતું છે, બેન્કો છે, આરબીઆઈ છે, આ બધા લોકોની નજર આ ઉદ્યોગપતિઓને લોન આપી હોય ત્યારે તેના વખતના બેલેન્સ શીટ અને બીજું બધું જોતા હોય છે. તો કેમ કાળજી ના રાખી? એ કાળજી રાખવાની જરૂર સરકારની છે. સવાલ હવે તમારી જે લોકસભા બેઠક છોટાઉદેપુરની વાત કરીએ, આદિવાસી પટ્ટો છે, બિલકુલ અહીંયા જે રીતે નર્મદા ડેમ આવેલો છે, નર્મદા નદી, નર્મદા કેનાલ, છતાં આસપાસના ગામોની લોકોને હજુ સુધી ખેતીનું પાણી નથી મળતું, પીવાનું પાણી નથી મળતું. તમારા કયા એજન્ડા છે? કેમ લોકો કોંગ્રેસને વોટ કરે? જો નર્મદાની મુખ્ય કેનાલ એ 21 છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. આ કેનાલમાં મુખ્ય કેનાલ છે એટલે આજુબાજુ શાખા પ્રશાખા એટલી કેનાલો તૈયાર થઈ છે. પણ વિશાખા, પ્રશાખા અને જે ઢાળિયા કેનાલ અને પાઇપલાઇનની જે કેનાલો છે એ કેનાલો હજી પૂરેપૂરી તૈયાર થઈ નથી. અને જે કેનાલો તૈયાર થઈ છે તે વર્ષોથી એવી ને એવી સ્થિતિમાં છે, એટલે ઝાંખરા ઉગી ગયા છે. એ કેનાલો મરામતની જરૂરિયાત ઊભી થઈ છે. આવા સંજોગોમાં ત્યાં કેનાલોનું કામ થતું નથી, એટલે પીવાનું પાણી એટલે સિંચાઈનું પાણી મળતું નથી. તો અમે જ્યારે આવીશું જો સરકાર અત્યારે તમે આવશોની વાત બરાબર છે, પરંતુ જે છોટાઉદેપુર વિધાનસભાની વાત કરીએ તો ત્યાંની જે 7 વિધાનસભાની અંદર 4 વિધાનસભા તમે લઈને બેઠા છો, છતાં પણ કેમ લોકોને પાણી નથી મળતું? ખેડૂતો આજે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ જે છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં પસાર થાય છે કેનાલ, એ કેનાલમાં વખત કેનાલના કાર્યપાલક ઇજનેરશ્રીઓ, ડેપ્યુટી એન્જિનિયર અને ઉચ્ચ કક્ષાએ કેનાલમાં પાણી આપવા માટેની રજૂઆતો વારંવાર કરવામાં આવી છે. ખેડૂતો આંદોલનો પણ કર્યા છે. બીજા ધારાસભ્ય સિવાયના બીજા કાર્યકરોએ પણ આ માંગણી કરી છે. છતાં પણ સરકાર આ કેનાલો પૂરતું ધ્યાન આપતી નથી. સરકાર કેવડિયા કોલોનીથી મેઇન કેનાલ ઉપર બંને બાજુ ડામર સપાટીના રસ્તા બનાવ્યા. જો એ ડામર સપાટીના રસ્તા બનાવવાને બદલે આ જે કેનાલો છે એ કેનાલોની મરામત કરાવી અને જો ખેડૂતોને પાણી આપ્યું હોત તો ખેડૂત સુખી થયો હોત, બેઠો થયો હોત અને ખેડૂત આર્થિક રીતે સદ્ધર થયો હોત. તમે પોતે, કેમ કે તમને ટિકિટ મળી છે, જો જન સમર્થન મળે છે તો તમે વચન આપો છો તમામ ખેડૂતોના આ પાણીના પ્રશ્નો હલ કરશો? હું વચન આપું છું, હું સાંસદ થઈશ ત્યારે કે જે પરિસ્થિતિ આવશે એ તમામ પરિસ્થિતિમાં આ ખેડૂતોને પાણી મળે એ માટેની અમે લડત કરીશું. અને જ્યાં જ્યાં મુશ્કેલી ઊભી થાય, ધારો કે કેનાલો બનેલી છે, સફાઈ કરવાની જરૂર છે તો સફાઈ કરવા માટે રજૂઆત કરીશું. કૂવા તૂટેલા હશે તો રિપેર કરીને પાણી મળે એવી વ્યવસ્થા કરવા માટેનો મારો પ્રયત્ન રહેશે ચોક્કસ. એ ઉપરાંત જે કેવડિયા કોલોની છે, ત્યાં કેવડિયા કોલોની વિસ્તારમાં જે ડેમ બન્યો છે એની પાછળના ગામો, જે અસરગ્રસ્ત ગામો છે, એ ગામોને પણ પીવાનું પાણી આજે મળતું નથી. એવા પ્રશ્નો મારા ધ્યાન પર આવ્યા છે. એના માટે પણ અમે રજૂઆત કરી. પીવાના પાણી સાથે જે રીતે ગુજરાત 10મા 12મા બોર્ડની ગમે તે વાત કરો, હંમેશા શિક્ષણ ક્ષેત્રે છોટાઉદેપુર છેલ્લું રહે છે. આ મામલે કંઈ વિચારો છો? છોટાઉદેપુરમાં શિક્ષણનું સ્તર નીચું ગયું છે. જે સરકારી શાળાઓ છે આપણી બધી, ત્યાં
જે 8 તો પ્રાથમિક શાળામાં જતું રહ્યું, 9, 10, 11 અને 12ના ધોરણના જે શાળાઓ છે, સરકારી શાળાઓ છે, સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘણી મોટી ઉણપ છે. આ શિક્ષકો ભરવા માટે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ એ શિક્ષકોની જગ્યાઓ ભરાતી નથી. ઓછા શિક્ષકો હોવાને કારણે સારું અને પૂરતા પ્રમાણનું શિક્ષણ સંસ્થાઓમાં મળતું નથી, જેને કારણે બોર્ડનું પરિણામ ખૂબ જ નબળું આવે છે. છોટાઉદેપુરથી ધાર રેલવે લાઇન એટલે કે નારણ રાઠવા રેલવે મંત્રી હતા તમારા યુપીએ સરકારમાં, હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી. શું કહેશો આ મામલે? નારાયણભાઈ રાઠવા જ્યારે રેલ મંત્રી હતા ત્યારે પ્રતાપનગરથી છોટાઉદેપુર સુધીની નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં કન્વર્ઝન કરી દીધી. ત્યારબાદ આ જ લાઇન છોટાઉદેપુરથી ધાર સુધીની લાઇનની પણ મંજૂરી મળી ગઈ. એનું પણ કામ નારાયણભાઈ રાઠવા હતા ત્યારે સંપાદનનું કામ શરૂ થયું અને કામ ગતિએ થઈ ગયું. છેલ્લા 10 વર્ષ થઈ ગયા છે, રેલના પાટા નખાઈ ગયા છે, પણ આ સરકારથી અલીરાજપુર સુધી પણ આ રેલવે હજુ ચાલુ કરી શકી નથી. એ કમનસીબી છે. રાહુલ ગાંધી પરિપક્વ થયા છે રાજનીતિમાં, છેલ્લા 5 વર્ષથી જે રીતે જજુમી રહ્યા છે. સવાલ અહીંયા એ છે કે પ્રિયંકા ગાંધીને લાવવાની કેમ જરૂર પડી? શું થયું? રાહુલ ગાંધી પરિપક્વ થઈ ગયા છે. કોઈ પણ માણસ જ્યારે અનુભવની એરન પર ઘસાય, અનુભવની એરન પર ચડે ત્યારે એની કસોટી થાય ને કસોટીમાં રાહુલ ગાંધી પાર પડી ગયા છે. આજે એકલા હાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આખી ટીમનો સામનો રાહુલ ગાંધી કરે છે. પ્રિયંકા ગાંધી રાજકારણમાં આવવું એ તો સ્વાભાવિક હતું, પરંતુ સમય નક્કી નહોતો. પ્રિયંકા ગાંધી આવવાથી કોંગ્રેસ પક્ષને ઘણી મોટી મજબૂતાઈ મળી છે અને દેશના લોકો, નાગરિકો, પ્રજાજનો પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીનું સ્વરૂપ જોઈ રહ્યા છે. છેલ્લો સવાલ, રણજીતસિંહ રાઠવાને જીતનો કેટલો વિશ્વાસ? આગામી 2019માં કોની સરકાર બનવા જઈ રહી છે? ચોક્કસ 21 છોટાઉદેપુર એસટી લોકસભા ઉપર મારો વિજય નિશ્ચિત છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે હું ગ્રામ પંચાયતના સરપંચથી લઈને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી છે. હું વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ પ્રજાની સાથે રહ્યો છું. હું સતત 23 વર્ષથી બરોડા ડેરીના ડાયરેક્ટર તરીકે પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં વારંવાર કામ કર્યું છે અને જે એના તરફેણના નિર્ણયો અમે બરોડા ડેરીમાં લેવડાવ્યા છે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પ્રજા મને સ્વીકારશે અને નવયુવાનો છે, જે શિક્ષિત બેરોજગારો છે, જેમાં શિક્ષણની અત્યારે ઘણી મોટી ઉણપ આવી છે, એવા શિક્ષિત નવયુવાન જે યુવાનો છે એ પણ મારી સાથે રહેશે. અહીંયા રણજીતસિંહ રાઠવા કહી રહ્યા છે છોટાઉદેપુર લોકસભાની જે ચૂંટણી થવાની છે તેની અંદર કોંગ્રેસના ઉમેદવાર છે, નવયુવાન છે. અનેક પ્રશ્નો તેમણે આદિવાસી પટ્ટાના ગણાવ્યા છે. તેમનું વચન છે કે આવનાર સમયમાં તેઓ જરૂર જીતશે અને તેઓ તમામ ત્યાંના જે સવાલો છે, પાણીના પ્રશ્નનો હોય, શિક્ષણનો હોય, મેડિકલનો હોય, તમામ પ્રશ્નો તેઓ હલ કરશે.